અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં એક કાર તણાઈ છે। લીલછા મુનાઈ રોડ પર નદીના ડીપ પર કાર તણાઈ છે। કારમાં સવાર 3 લોકોમાંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। કાર તણાયાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ હજુ પણ લાપતા બન્યો છે। તો ભારે વરસાદને કારણે નદી વહેતી હોય છે અને નદીના ડીપ પર આ કાર તણાઈ છે। મહત્વનું છે કે લીલછા મુનાઈ રોડ પરનો આ ઘટના ઘટી છે કે જ્યાં નદીના ડીપ પર એક કાર ચાલક ફસાયો અને કાર તણાતા આ વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં 3 લોકો સવાર હતા। 2 લોકોનો આબાદ બચાવ થયો છે। હજુ પણ એક વ્યક્તિ લાપતા બન્યો છે। તો કાર તણાનો આ સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે। તો અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓ પરેશાન થયા છે। ભારે પાણીના પ્રવાહ વચ્ચે પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। રાયપુર પાસે જેસીબી મશીન પર બેસાડી રસ્તો પાર કરાવવાની ફરજ પડી છે। મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે અને રસ્તો પાર કરવા માટે રાયપુર પાસે લોકોને જેસીબી મશીન ઉપર બેસાડીને રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે। ભારે પાણીના પ્રવાહ વચ્ચે પસાર થવું સ્થાનિક લોકોને મુશ્કેલ સર્જાયું છે। મહત્વનું છે કે અરવલ્લીમાં અંબાજી યાત્રાના પદયાત્રીઓ પરેશાન થયા છે। અંબાજીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પદયાત્રાનો પ્રારંભ થયો છે અને આ પદયાત્રીઓ પરેશાન થયા છે। ભારે પાણીના પ્રવાહ વચ્ચે ત્યાંથી પસાર થવું તેમના માટે મુશ્કેલ બન્યું હતું, ત્યારે રાયપુર પાસે જેસીબી મશીન ઉપર આ તમામ પદયાત્રીઓને બેસાડીને રસ્તો પાર કરવાની ફરજ પડી છે। તો જેસીબી મશીન ઉપર આ તમામ પદયાત્રીઓને બેસાડવામાં આવ્યા છે, કેમ કે રસ્તા પર વરસાદને કારણે ભારે પ્રવાહ પાણીનો વહેતો દેખાઈ રહ્યો છે।